સુરતના સગ્રામપુરામાં આવેલા કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે, ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી। સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેથી કારને ભારે નુકસાન થયું હતું। સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે વખતે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી। સમગ્ર દુર્ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। અંકિત એપાર્ટમેન્ટની લોબીના બાલ્કની ધરાશાયી થતા ટેરેસનો ભાગ તૂટ્યો હતો, જેથી સિમેન્ટ કોન્ક્રીટ અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર પર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું। ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। સ્થાનિક દિશાંક પૂનમિયાએ કહ્યું કે ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું। બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો, જેથી કારને નુકસાન થયું હતું। જો કે સદનસીબે સાંજના સમયે દુર્ઘટના બની હોય તો અહીં રમતા બાળકોને ઈજા પહોંચી હોય। આ અગાઉ આ બિલ્ડિંગની સાર સંભાળ માટે કહેવાયું હતું, પરંતુ એ લોકોને ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે।